પાછી હિંમત કરીને બ્લોગ બનાવવાના સ્ટાર્ટ કર્યા છે. સ્ટાર્ટ એટલે આ તો પ્રયત્ન જ છે. આજનો મેઇન એજન્ડા છે ઊંઘ નથી આવતી. સવારે વહેલા ઉઠી ગયા છીએ. અત્યારે વાગ્યા છે સવારના 3:27 અને કોફી પીને જીમ જવાનો પ્લાન છે. 2 છોકરાઓ છે, અમને પર્સનલ ટ્યુશન આપતો હોઉં છું. હજી ફર્સ્ટ સેકન્ડ સ્ટાન્ડર્ડમાં જ છે, તો એ લોકોને ટ્યુશન આપવા જઈશ. That's it. -16 ડિગ્રી ટેમ્પરેચર છે અત્યારે અને સવારના 4 વાગ્યા છે. હું જાઉં છું પાર્કિંગમાં મારી ગાડી લેવા, કારણ કે હું જે અપાર્ટમેન્ટમાં રહું છું એ અપાર્ટમેન્ટની અંદર અમને લોકોને પાર્કિંગ નથી આપી એ લોકોએ. હવે જે બુદ્ધિશાળી માણસે પાર્કિંગ આ જે અપાર્ટમેન્ટ જે અમે રહીએ છીએ બનાવ્યું છે, એક તો ડાઉનટાઉનની વચ્ચોવચ એટલે ફ્રન્ટમાં કોઈ પાર્કિંગ ના થઈ શકે. પ્લસ એને જે તે જગ્યાએ જ્યારે ત્યારે જે જગ્યા એક્વાયર કરી હશે ને, તો ટોટલ 8 અપાર્ટમેન્ટ બનાવ્યા અને ટોટલ પાર્કિંગ સ્પોટ બનાવ્યા છે 3. અને ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વની રીતે એને રાખેલું છે. હવે ટાઉન એકદમ નાનું ટાઉન છે એટલે તમને ઓવરનાઇટ પાર્કિંગ ને એવું બધું ઓછું મળી રહે. તો મારે છેક 200-300 મીટર ચાલીને પાછળ એક સ્ટેડિયમ છે, આ સામે દેખાય, તો એ જગ્યાએ જઈ અને પાર્કિંગ કરવાનું, કારણ કે એ લોકો 24 અવરનું કોમ્પ્લિમેન્ટરી પાર્કિંગ આપે છે. તો સમરમાં એટલો વાંધો ના આવે, પણ વિન્ટર સ્પેશિયલી વિન્ટરમાં ત્યાં જવાનું, ગાડી ચાલુ કરી, ગરમ કરવાની, સાફ કરી અને પછી નીકળવાનું, તો આ સૌથી ઇનકન્વિનિયન્ટ વસ્તુ આ છે અત્યારે. પણ ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. જ્યારે ત્યારે લીઝ મેં સાઇન કરી ત્યારે મેં વાંચી નહોતું પ્રોપર, એના લીધે આ બધું થઈ ગયું છે. હવે ટાઉન બહુ નાનું છે, એ વખતે અકોમોડેશન પણ બીજા મળી નહોતા રહે, એના લીધે પછી આ કોમ્પ્રોમાઇઝ. બીજું શું, જઈને ગાડી ગરમ કરીએ, પહેલાં તો સાફ કરવી પડશે. અને ગાડી ત્યાં કોને બીજું પણ છે કે કોન્સ્ટન્ટલી મગજમાં ચાલ્યા કરે કે ભાઈ કોઈ ગાડીને કંઈ થઈ નહીં જાય, કોઈ ચોરી નહીં જાય, કોઈ બ્રેકિંગ નહીં કરી લે, કારણ કે બહુ અનસર્ટેનિટી રહે. ઓપનમાં ગાડી પડી રહે તમારી. પબ્લિક પાર્કિંગ છે, આ સ્ટેડિયમ છે અને આ પાર્કિંગ છે અને આ આપણી ગાડી છે. ઓકે, મને બહુ ઈચ્છા હતી કે હું મારી યુટ્યુબ ચેનલ ચાલુ કરું, હું સક્સેસફુલ થાઉં. મારી યુટ્યુબ ચેનલ બહુ ટાઈમથી છે. હું રેન્ડમ વસ્તુઓ મૂકતો ગ્રો થવા, શોર્ટકટ લઈને ગ્રો થવાનું એ વિચાર્યું. ખાસા ટાઈમથી લાઈક મારું વર્ક શેડ્યુલ બરોબર નહોતું ચાલી રહ્યું અને ઊંઘ બરોબર નથી થતી, ઊંઘવાનું સ્કેડ્યુલ બરોબર નહોતું. રાત્રે અચાનક ઊંઘ ઉડી ગઈ 2-2:30 વાગ્યા જેવી. કરતો કેમ નથી, લાઈક બહુ ટાઈમથી જાતે જ વિચારું છું ઇંગ્લિશમાં બનાવું, હિન્દીમાં બનાવું, ગુજરાતીમાં બનાવું, પણ બનાવતો કશું નથી. એટલે મેં આજે વિચાર્યું, મેં કીધું કે વાયરલ થઈએ, ગ્રો થઈએ ના થઈએ 2 નંબરની વસ્તુ છે, પણ સૌથી મોટું પાપ એ છે કે પોતાની જાતને તમે કમિટમેન્ટ આપ્યું હોય કે હું આ કરીશ અને પછી તમે ના કરો. એ વિચારીને મેં આજે ચાલુ કરી દીધું. મેં મારા ભાઈને ફોન કર્યો સૌથી પહેલાં, કારણ કે કોઈ બી ડિસિઝન હોય એમાં બ્લન્ટ આન્સર એ જ આપી શકતો હોય મને. તારે યુટ્યુબ કરવું હોય તો કર, પણ એવું ના વિચાર કે તું બહુ પૈસા કમાઈ લઈશ એનાથી, કે બહુ ગ્રો થઈ જશે, મિલિયન્સ ઓફ ફોલોવર થઈ જશે તારા. તું ખાલી કરવાનું સ્ટાર્ટ કર, તું શીખ, તને આવડે, તું ધીમે ધીમે ગ્રો થઈશ, બધું જ થશે. પછી ઓટોમેટિકલી બીજું બધું આવી જશે, એડ થઈ જશે. પણ મારું સ્ટેટ ઓફ માઇન્ડ એ વખતે અલગ હતું અને અત્યારે સેમ છે. ખબર નહીં હું હજી આ અપલોડ કરી કે નહીં કરી, એ પણ મોટો પ્રશ્ન જ છે. પણ મેં સ્ટાર્ટ તો કર્યું એટલીસ્ટ. શૂઝ રહી ગયા છે ગાડીમાં. કારણ કે આ શૂઝ પહેરીને તો જીમ થાય એમ નથી. ઓકે, શૂઝ આવી ગયા.
ચલો જીમ જઈએ. બાય ધ વે આ છે આપણું જીમ. વાત યાદ આવી કે no matter how hard you work, there are always gonna be people in the world કે એ લોકો તમારાથી હાર્ડ વર્ક કરી જ રહ્યા છે. એટલે ક્યારેય એવું નહીં વિચારવાનું કે તમે બહુ જ હાર્ડ વર્ક કરી રહ્યા છો અને તમારે જેટલું કામ કોઈ કરી જ નથી શકતું. there is always somebody in the world કે એ લોકો તમારાથી વધારે એફર્ટ કરી જ રહ્યા હોય. તો એ લોકો જોડે કમ્પીટ કરો, એ માઇન્ડસેટ લઈને આગળ ચાલો. It will help you. સવારના 6 વાગ્યા છે અને ઓલમોસ્ટ આપણે દિવસનો એક મોટો ટાસ્ક પૂરો થઈ ગયો છે. વ્લોગ બનાવતા આવડતું નથી પણ શીખી જઈશું ધીમે ધીમે. નહીં શીખી જઈએ, આટલું બધું શીખ્યા, અહીં લાંબા થયા છીએ કેનેડા, એ શીખી જઈશું. આપણે એકલા નથી, બહુ બધા લોકો છે કે જે સવારે વહેલા ઉઠીને પછી આવી જાય છે. જીમ ઇઝ નોટ અબાઉટ કે બોડી ફિઝિકલ ચેકઅપ, ઇટ્સ વન ઓફ ધ ગોલ, બટ મેઇન વસ્તુ છે ડિસિપ્લિન. જીમ તમને ડિસિપ્લિન શીખવાડે. તમે કલાક બી જીમ જાઓ ને તો કંઈ નહીં ને, એનો જે વાઇબ હોય ને જીમની, એનાથી જીમની વાઇબથી પણ તમે મોટિવેટ થાઓ અને કંઈક સારું આમ આગળ કરવાનું વિચારો. સો વાઇબ મેટર કરે છે જીમમાં બહુ જ. એમ તમને ઓલવેઝ એવા લોકો મળે છે કે જે તમારાથી સારું કરી રહ્યા છે અને લાંબા ટાઈમથી કરી રહ્યા છે, તો તમે એમની જોડેથી કંઈક ને કંઈક શીખી શકો. સો જીમ જવું જોઈએ. જો કે મારી જીમ મોંઘી છે પણ, કારણ કે નોર્ધન ઓન્ટારિયોમાં રહું છું અને ટાઉન છે ને એની અંદર આ એક જ મોટી જીમ છે કે જે 24/7 છે અને આ લોકો સારો એવો ચાર્જ કરે છે કારણ કે કોઈ કોમ્પિટિશન જ નથી અમને. હવે જઈશું રૂમ પર, બોટીન લઈએ અને પછી હું જે પેલું ટ્યુશનનું કહેતો હતો આગળ એ પતાવી આવીએ. કલાકનું જ કામ છે. મેઇન ડાઉનટાઉન એરિયા છે. બતાવું, આખો ડાઉનટાઉન એરિયા છે, ત્યાં આપણે રહીએ છીએ. સ્ટ્રીટ પાર્કિંગ છે પણ એ અલાઉ નથી, પાર્કિંગ ટિકિટ આવી જાય. અને એક ચક્કરમાં 1-1.5 વર્ષથી અહીંયા રહું છું અને બહુ બધી પાર્કિંગ ટિકિટો લઈને બેઠેલો છું અત્યાર સુધીમાં. ઠાકર કરે એ ઠીક.